પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 24મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 12મો અધ્યાય 54થી 59મી કલમ સુધી. વળી તેમણે લોકોને કહ્યું, તમે પશ્ચિમમાં વાદળ ચડતા જુઓ છો કે તરત જ કહો છો, ઝાપટું પડવાનું છે, અને પડે છે પણ ખરું. અને દક્ષિણમાંથી પવન વાય છે ત્યારે તમે કહો છો, લૂ વાવવાની, અને વાય છે પણ ખરી. તમે તે કેવા પાખંડી છો! પૃથ્વી અને આકાશના એધાન ઓળખતા તમને આવડે છે, તો કાળના એધાન તમે કેમ ઓળખી નથી શકતા? શું ઉચિત છે એનો નિર્ણય તમે જાતે કેમ નથી કરતા? તું તારા વિરોધી સાથે અદાલતમાં જતો હો તે વખતે રસ્તામાં તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરજે. નહીં તો કદાચ તે તને ન્યાયાધીશ પાસે ઘસડી જશે, અને ન્યાયાધીશ તને અમલદારને સોંપી દેશે, અને અમલદાર તને જેલમાં પૂરશે. અને યાદ રાખજે કે પૈયે પૈ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તવાલા ભાઈએ તબેનો, દુનિયાવી બાબતમાં આપણે બધા બહુ હોશિયાર છીએ. આકાશ તરફ જોઈએ, વાદળ જોઈને આપણે લાગે છે વરસાદ પડવાનો છે કે નહીં. ટીવી સમાચાર સાંભળીએ અને એ પ્રમાણે ખાલી શું થવાનું છે બધું જાણી લઈએ. યહૂદી લોકો પણ ઋતુ પ્રમાણે, ઋતુની એધાણ જોઈને એ પ્રમાણે જીવતા હતા. એટલે પ્રભુ ઈસુ પોતે કહે છે આજના શુભ સંદેશમાં, પશ્ચિમમાં વાદળ ચડતા જુએ છે, તમે તરત જ કહો તો ઝાપટું પડવાનું છે, અને પડે છે. અને એવી રીતે દક્ષિણમાંથી પવન વાય તો લૂ વાવવાની, અને વાય છે પણ કરી. એટલે કુદરતમાંથી તમે આટલું બધું સમજો છો. આ દુનિયાવી બાબત બધું બહુ બધા તમે બહુ હોશિયાર છો. પણ ઈશ્વરની બાબતમાં, ઈશ્વરના રાજ્યની બાબતમાં કેમ એધાણી તમે જોતા જ નહીં? યશાયાના ગ્રંથમાં 40મો અધ્યાયમાં 3જી કલમમાં કહ્યું હતું, કોઈનો સાથ સંભળાય છે રણમાં. એ પ્રમાણે સ્નાનસ્કારક યોહાન આવ્યા, શાસ્ત્ર જાણતા હતા, સત્ય જોતા હતા, એમને સાંભળવા તૈયાર નથી, અને એ પ્રમાણે હૃદય પલટો કરવા તૈયાર નથી. એમનો મેસેજ હૃદય પલટો કરો, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે, એમને મારી નાખ્યા. અને એવી જ રીતે મસીહા આવશે એમ કરીને, મસીહાનો જન્મ ક્યાં થવાનું છે, અને ક્યાં મોટો થવાનું છે, અને કેવી રીતે ચમત્કાર કરશે, અને પછી કેવી રીતે મરશે, અને ત્રીજે દિવસે સજીવન થશે, એ બધું શાસ્ત્રમાં લખેલું છે. અને એ પ્રમાણે બધું થયું. અને પ્રભુ પોતે જે ઈશ્વરના રાજ્યની વાત કરી, શરૂઆત કર્યું, અને યોહાનના ગ્રંથમાં લૂકના ગ્રંથમાં 17મો તે 21મી કલમમાં કહ્યું કે ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે, એમ કરીને પોતાના વિશે કહ્યું, તો પણ એ લોકો સમજી નહીં શક્યા. હા ક્રિસ્તવાલા ભાઈ તમે, જેવી રીતે યહૂદી લોકો આજના માણસ પણ પહેલાં કરતાં વધારે હોશિયાર છે દુનિયાવી બાબતમાં. ક્યારે વરસાદ પડવાનો છે, ક્યારે શું કરવાનું છે, ક્યાં રોકાણ કરવાનું છે, શેર માર્કેટમાં કેટલું કરવાનું છે, એ બધું માણસને આવડે. માર્કેટિંગ કેવું ચાલે છે બધું આવડે છે, પણ કાળને એધાણ જોતા નહીં આવડતું. જેવી રીતે પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં 24મો અધ્યાયમાં, જેવી રીતે નુઆના વખતમાં લોકો ખાતા હતા, પીતા હતા, એમને શાશ્વત જીવન વિશે કંઈ ચિંતા જ નહીં, વિચાર જ નહીં. આ દુનિયાવી વિચાર. જલ પ્રલય આવ્યો, ગયા. અને એ જ રીતે આજે આ જમાનામાં લોકો દુનિયાવી બાબતમાં બહુ હોશિયાર છે. જેવી રીતે નુઆના વખતમાં ખાતા હતા, પીતા હતા, બધું પરણતા, એ જ રીતે જેમ માથીના ગ્રંથમાં 24મો અધ્યાયમાં કહેવામાં આવે છે, એ જ પ્રમાણે આજે પણ થાય છે. પણ લોકો શાશ્વત જીવન વિશે, દુનિયાના અંત વિશે બિલકુલ વિચાર કરતા જ નહીં. અને પ્રભુ પોતે કહે છે કે ખોટા પૈગંબરો આવશે, અને ઈશ્વરના વરેલા પણ ભરમાવવા માટે ભારે પરછા અને ચમત્કાર કરશે. જોજો, પહેલાંથી મેં તમને ચેતવ્યા તેમ કરીને માથીના ગ્રંથમાં 24મો અધ્યાયમાં 24મી કલમમાં પ્રભુ પોતે કહે છે, દુનિયાનો અંત આવવાનો. આ દુનિયા કાયમી નથી. છતાં
આપણે બાઇબલ વાંચીએ છીએ, વાસ્તશાસ્ત્ર વચન જાણીએ છીએ, છતાં આપણામાં હૃદય પલટો કરવા માટે વિચાર નથી. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ કહે છે આ બધું જ જોઈને આપણને જ્ઞાન મળવું જોઈએ. જ્ઞાન મળે અને એ પ્રમાણે કાર્ય વગરનું જ્ઞાન અર્થ વગરનું છે. અને એ પ્રમાણે આપણે જીવનમાં પણ આપણું હૃદય પલટો કરવાનું છે. જ્યારે તમે ન્યાયાધીશ પાસે જાઓ, સમાધાન કરજો. અને આપણે પણ એક મોટા ન્યાયાધીશ પાસે જવાનું છે. અંતિમ સમય છે, એના પહેલાં સમાધાન કરવાની જરૂર છે, હૃદય પલટો કરવાની જરૂર છે, પાપોની કબૂલાત કરવાની જરૂર છે, પ્રભુની ક્ષમા મેળવવાની ચોક્કસ જરૂર છે. હા કૃષ્ણવાલ ભાઈ બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે બધું થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.